ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની બેજવાબદાર અને અણઘડ નીતિઓના લીધે પાટણ જિલ્લા કોર્ટને અડીને આવેલા અને પાટણ જિલ્લા એસપી ઓફિસની માત્ર 100 મીટર દૂર આવેલા પાટણ નગરપાલિકા નિર્મિત શ્રમજીવી આવાસ વિસ્તારથી થઈ બદહાલત પાટણ નગરપાલિકાની ગટર શાખા, સફાઈ શાખા અને બાંધકામ શાખાની ગંભીર બેદરકારીને લીધે આ રોડ સફાઈ અને ગટરને લગતા પ્રશ્નો વિકટ બનતા સ્થાનિકોએ આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે। જિલ્લા કોર્ટના ઝાંપેથી કર્મચારી નગર થઈ શ્રમજીવી આવાસ ફ્લેટ સુધી મંજૂર કરાયેલ 10,50,000ની સીસી રોડની ગ્રાન્ટ પાટણ નગરપાલિકા દ્વારા વીજ બિલમાં ભરી દેતા આજે પણ વિસ્તાર રોડથી વંચિત છે। સ્થાનિકોને કાદવ કીચડ અને ગટરના રેલાતા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે। સાથે જ ફોટા અને વિડીયોઝમાં દેખાતા કચરાના ઢગ અને રખડતા કચરાને જોતા એવું જ લાગી રહ્યું છે કે આ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક નગરસેવકો બિલકુલ નીરસ અને નિષ્ક્રિય છે। ગટર શાખાની કામગીરી પણ સવાલ ઉઠાવે છે। સમયસર ગટરોની સફાઈ ના થતાં આ ગટરો ચોકઅપ થઈ ગઈ છે, જેના લીધે ચોમાસું હોય કે બિન ચોમાસું ગટરના ગંદા પાણીના લીધે ગટરના ખાબોચિયામાં મચ્છરના બ્રીડિંગ જોવા મળે છે। ત્યારે આમ આદમી પાર્ટી વતી પાટણ નગરપાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ વિસ્તારમાં ત્વરિત દવાનો છંટકાવ કરવામાં આવે અને ગટર તેમજ સફાઈ અને રોડના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે। જો ટૂંક સમયમાં આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખીને આ બાબતે ઉગ્ર આંદોલન નગરપાલિકા ખાતે કરવાની આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે આપણે પાટણ શહેરના સૌથી ખદબદતા, સૌથી ગંદકી ભરેલા અને નગરપાલિકાએ જાણે કે જે વિસ્તારને એકદમ તરછોડી મૂક્યો હોય, નગરપાલિકા જાણે કે તેની સાર સંભાળ રાખવાની જ ભૂલી ગઈ હોય એવા વિસ્તાર શ્રમજીવી આવાસ વિસ્તારમાં, શ્રમજીવી ફ્લેટ વિસ્તારમાં આજે આપણે ઊભા છીએ। આ વિસ્તારની અડીને જ પાટણ જિલ્લા કોર્ટ આવેલી છે અને 100 મીટરના અંતરે પાટણ જિલ્લા એસપી ઓફિસ સાહેબની કચેરી આવેલી છે। મિત્રો, નગરપાલિકાની 3 શાખા, બાંધકામ શાખા, ગટર શાખા અને સફાઈ શાખાના બેજવાબદાર તંત્રના કારણે આ વિસ્તાર આજે લોકોને રહેવા લાયક રહ્યો નથી। નરકાગાર સમાન આ વિસ્તાર બની ગયો છે। નગરપાલિકાની બાંધકામ શાખાના 2 રોડ આજે પેન્ડિંગ હોવાના કારણે આ વિસ્તારના લોકોને અહીંયા આવવા જવામાં તકલીફ પડી રહી છે। અહીંયાથી વર્ષો જૂનો ગાયકવાડી રોડ જે પાટણ શહેરના રેલવે ગરનાળાના પ્રથમ ગરનાળે જતો હતો એ બિલ્ડરોના આધારે નગરપાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો અને કામચલાઉ ધોરણે તુલસી હોટલની બાજુમાંથી રસ્તો બનાવવામાં આવ્યો। તુલસી હોટલથી માંડી પાટણ જિલ્લા જે શ્રમજીવી વસાહત છે ત્યાં સુધી રોડ ના બનાવવાના કારણે આજે લોકોને ભારે હાલાકી પડી રહી છે। ફોટો અને વિડીયોમાં તમે જોશો કે લોકોના કપડાં બગડી રહ્યા છે, કાદવ કીચડમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે અને રસ્તા પર આજે એકદમ ગંદા ગટરના ખાબોચિયા ભરેલા હોવાના કારણે આજે મચ્છરોના બ્રીડિંગ પણ થઈ ગયા છે। નગરપાલિકાની સફાઈ શાખાના જે વોર્ડ ઇન્સ્પેક્ટર અહીંયા નિમ્યા છે, જાણે કે એ આ વોર્ડમાં વિસ્તારને પોતાનો વિસ્તાર સમજતા નથી એમ જ લાગી રહ્યું છે, કારણ કે વિડીયોમાં દેખી શકશો કે ચારે બાજુ કચરો ફેલાયો છે। અહીંયા રોજે રોજ ડોર ટુ ડોર કલેક્શન વાન આવતી જ નહીં હોય કે જાણે કે અહીંયા કોઈ કચરાનો નિકાલ જ ના થતો હોય એ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે। સાથોસાથ પાટણ જિલ્લા કોર્ટના ઝાપેથી કર્મચારી નગર થઈ પાટણ જિલ્લા શ્રમજીવી વસાહત સુધી જે રોડ 2 વર્ષથી પેન્ડિંગ છે એ રોડનું પણ કામ ના થયું હોવાને કારણે આજે આ વિસ્તાર ગટરના બેટમાં ફેરવાયો છે। ત્યારે નગરપાલિકાના બેજવાબદાર તંત્રને વિનંતી કરીએ છીએ, વારંવાર અહીંયાના ગટરની જે કેનાલો છે એની સાફ સફાઈ કરવા માટે નગરપાલિકાને રજૂઆત કરી હતી। નગરપાલિકાએ આ રજૂઆતને માન્ય ના રાખી ત્યારે આજે આ વિસ્તારની નગરપાલિકાની ગટરો મોટાભાગની ચોકઅપ થઈ ગઈ છે, પૂરાઈ ગઈ છે, જેના કારણે આજે તમે દેખી શકશો કે ચારે બાજુ આ વરસાદી પાણીની સાથોસાથ ગટરના પાણી પણ વહેવાઈ ગયા છે અને મચ્છરોના ભેડિંગામાં થઈ ગયા છે। ત્યારે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આળસમાંથી જાગો, આળસમાંથી ખંખેરો અને અહીંયા પહેલાં તો સૌથી પહેલાં તો દવાનો છંટકાવ કરવામાં આવે, રોડ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે અને ગટરોની સાફ સફાઈ કરી નવી ગટર લાઈન નાખવામાં આવી તેવી માંગ છે। ટૂંક સમયમાં જો આ અમારી રજૂઆતોને ધ્યાને રાખી આ અમારી માંગને સ્વીકારવામાં નહીં આવે તો અહીંયાના વિસ્તારના લોકોને સાથે રાખી નગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અમે નગરપાલિકાને જાણ કરીએ છીએ।